હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, શિયાળો આવે એટલે માર્કેટમાં લાલ મરચાં ખૂબ જ જોવા મળે છે. તો લાલ લાલ મરચાં જોઈને જ મન થઈ જાય છે કે કાં તો આપણે રાયતા મરચાં બનાવીએ અથવા ચટણી બનાવીએ. તો આજે હું લાલ મરચાંની ચટણી તમારી સામે શેર કરવા જઈ રહી છું, અને એ પણ ફ્રીજ વગર પૂરા 1 વર્ષ સ્ટોર કરી શકો છો. આ ચટણીને તમે સેન્ડવિચ, વણેલા ગાંઠિયા, થેપલા, પરોઠા, ભાખરી, રોટલા, રોટલી, પુડલા સાથે સર્વ કરશો તો શાકની પણ જરૂર નહીં પડે. તો ચલો ખાટા મીઠા તીખા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવી ચટપટી ચટણી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ લાલ મરચાં લીધા છે. મરચાં આવા ફ્રેશ, કડક અને તેની દાંડલી એકદમ સરસ લીલી હોય તેવા જ મરચાંની પસંદગી કરવાની, એટલે આપણી ચટણીની શેલ્ફ લાઈફ વધી જાય. મરચાંને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોરા કરી લીધા છે. મરચાંમાં પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મરચાંને નાના ટુકડામાં સમારી લઈએ. મરચાંની નસનો ભાગ અને બીને કાઢી નાખીશું, એટલે મરચાંની ચટણી વધારે તીખી ના બને. આ મરચાંના બી છે તે આપણા શરીરમાં નુકસાન પણ કરે છે. બધા જ મરચાંના ટુકડા મેં કરી લીધા છે. સાથે આપણે 3 ઇંચ જેટલા આદુનો ટુકડો લેવાનો છે. તેની છાલ મેં ઉતારી લીધી છે. હવે તેના નાના ટુકડા કરી લઈશું. આ સ્ટેજ પર તમારે થોડી લસણની કળીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આદુ મરચાં સમારાઈ જાય એટલે મિક્સર જારમાં સમાય તેટલા આદુ મરચાંના કટકા એડ કરીને તેમાં પાણી ઉમેર્યા વગર પીસી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ફાઇન ચટણી તૈયાર થઈ ગઈ છે. બાકીના મરચાંને પણ આપણે પીસી લઈએ. હવે આ ચટણીને તૈયાર કરવા માટે કડાઈમાં 6 ચમચી તેલ ગરમ મૂકીશું. આ ચટણીને આપણે ફ્રીજની બહાર સ્ટોર કરવાની છે, એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. પણ જો તમારે ફ્રીજમાં સ્ટોર કરવી હોય તો તમે 1 થી 2 ચમચી તેલમાં પણ ચટણી તૈયાર કરી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી હિંગ ઉમેરીશું. 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, જે આપણી ચટણીનો કલર સારો આપશે, અને 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું. ચટણીની શેલ્ફ લાઈફ વધારવા માટે આપણે મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખીશું, એટલે ચટણી લાંબા સમય સુધી સારી રહે. હવે પીસેલા મરચાંને ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ, અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી ચટણીને પકાવીશું અને સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો 4-5 મિનિટમાં તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે મીઠાશ માટે આપણે 2 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું. તમે ગોળની જગ્યાએ ખાંડ કે મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળને સારી રીતના મિક્સ કરી લઈએ. ગોળ આપણો ઓગળે અને ફરી ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ગેસની ધીમી આંચ પર સતત હલાવતા રહીશું અને કૂક કરી લઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણી આપણી સારી રીતના કૂક થઈ ગઈ છે, અને ગોળ પણ ઓગળી ગયો છે, સાથે ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે ખટાશ માટે 1 લીંબુનો રસ ઉમેરીશું. જો તમારે ચટણીનો વધારે ખાટો ટેસ્ટ જોઈતો હોય તો 2 લીંબુનો રસ ઉમેરવો. લીંબુથી આપણી ચટણીને ખટાશ તો આપશે જ, સાથે સાથે ચટણીને લાંબા સમય સુધી બગડવા પણ નહીં દે. લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે ચટણીને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે.
લીંબુ ઉમેરીને ફક્ત ચટણીને 1 જ મિનિટ કૂક કરવાની છે. જો તમે વધારે કૂક કરશો તો લીંબુના લીધે ચટણીનો ટેસ્ટ થોડો કડવો પણ થઈ શકે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડી થવા દઈએ. તો તૈયાર છે આપણી ખાટી મીઠી તીખી ચટણી. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી કલરફુલ. આ ચટણીને તમે સેન્ડવીચ, વણેલા ગાંઠિયા, રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પરોઠા, પુડલા સાથે સર્વ કરશો તો શાકની પણ જરૂર નહીં પડે તેવી મજેદાર બને છે. ઠંડી થાય પછી તેને કાચની બોટલમાં ભરી દેવાની. એટલે તેને તમે ફ્રીજ વગર બહાર રાખશો તો પણ આખું વરસ ખરાબ નહીં થાય. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.